આ વખતે હોળીના દિવસે પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના સમયમાં ફેરફાર થઈ રહ્યા છે, જેમાં અંબાજી ખાતે હોળી એક દિવસ પહેલા પ્રગટાવવામાં આવશે અને ચંદ્રગ્રહણને લઈને અંબાજી મંદિર પણ બંધ રહેશે. પૂનમના દિવસે દર્શનના આરતી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 2 માર્ચે સોમવાર ફાગણ સુદ 14ના દિવસે હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે સવારે 7:30 થી 8 કલાકે આરતી થશે અને ત્યારબાદ 8 થી 11:30 સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરે 12 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે, જ્યારે સાંજે 6:30 કલાકે હોળી પ્રગટાવવામાં આવશે અને હોળી પ્રગટાવ્યા બાદ સાંજની આરતી 7:30 થી 8 કલાકે થશે. જ્યારે 3 માર્ચ મંગળવાર ફાગણ સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી માતાજીના દર્શન અને આરતીના સમયમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે સવારે વહેલા 6 થી 6:30 કલાકે આરતી અને 6:30 થી 7:30 સુધી દર્શનનો લાભ મળશે. સવારે 7:30 થી 8 કલાકે રાજભોગ ધરાવ્યા બાદ સવારના 8 વાગ્યાથી રાત્રિના 9:30 વાગ્યા સુધી મુખ્ય દર્શન બંધ રહેશે. યોગ્ય ભક્તોની સુવિધા માટે નૃત્ય મંડપથી દર્શન સમય સવારે 9:45 થી બપોરે 2 કલાક સુધી કરી શકાશે. ગ્રહણ બાદ સાંજની આરતી રાત્રે 9:30 કલાકે કરવામાં આવશે. જો કે 4 માર્ચ બુધવાર માતાજીના દર્શન અને આરતી રાબેતા મુજબના સમયે કરવામાં આવશે. તારીખ 3 આજ ફાગણ મહિનાની હોળી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી માતાજીની આરતીના સમય અને મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવે છે. સવારે રાબેતા મુજબ પૂનમના દિવસે 6 વાગે આરતી થશે. ત્યારબાદ 7 થી 7:30 માતાજીનો રાજભોગ લાગી જશે અને ત્યારબાદ 8 વાગ્યા પછી નૃત્ય મંડપમાંથી આશરે 1-1.5 વાગ્યા સુધી માતાજીના દર્શન ચાલુ રાખવામાં આવશે અને સાયંકાલની આરતી આશરે 9:30 વાગે કરવામાં આવશે. ત્યારબાદ મંદિર તરત મંગળ કરવામાં આવશે. ત્યાર પછી ગ્રહણના હિસાબથી માતાજીને હોલિકા દહનનો પ્રોગ્રામ આગલા દિવસે રાખવામાં આવેલ છે. જે નોંધ લેવી અને માતાજીના મંદિરમાંથી ભટજી મહારાજના હસ્તકે હોલિકા પ્રગટાવવામાં આવે છે અને હોલી પ્રગટાયા પછી મંદિરમાં આવી અને સાયંકાલની આરતી કરવામાં આવે છે. 9 કલાક પહેલા દેવ મંદિરોમાં વેદ લાગવાથી 9 કલાક પહેલા મંદિર બંધ કરવામાં આવતું હોય છે. પૂનમના દિવસે ગ્રહણની અંદર હોલિકા દહન કરવામાં શાસ્ત્રમાં નિષેધ છે. એટલા માટે આગલા દિવસે સાંજે 5:30 વાગે પૂર્ણિમા બેસી જતી હોવાથી આગલા દિવસે હોળી પ્રગટાવવાનો સમય રાખેલ છે. આ વખતે હોળીના દિવસે પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના સમયમાં ફેરફાર થઈ રહ્યા છે, જેમાં અંબાજી ખાતે હોળી એક દિવસ પહેલા પ્રગટાવવામાં આવશે અને ચંદ્રગ્રહણને લઈને અંબાજી મંદિર પણ બંધ રહેશે. પૂનમના દિવસે દર્શનના આરતી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 2 માર્ચે સોમવાર ફાગણ સુદ 14ના દિવસે હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે સવારે 7:30 થી 8 કલાકે આરતી થશે અને ત્યારબાદ 8 થી 11:30 સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરે 12 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે, જ્યારે સાંજે 6:30 કલાકે હોળી પ્રગટાવવામાં આવશે અને હોળી પ્રગટાવ્યા બાદ સાંજની આરતી 7:30 થી 8 કલાકે થશે. જ્યારે 3 માર્ચ મંગળવાર ફાગણ સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી માતાજીના દર્શન અને આરતીના સમયમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે સવારે વહેલા 6 થી 6:30 કલાકે આરતી અને 6:30 થી 7:30 સુધી દર્શનનો લાભ મળશે. સવારે 7:30 થી 8 કલાકે રાજભોગ ધરાવ્યા બાદ સવારના 8 વાગ્યાથી રાત્રિના 9:30 વાગ્યા સુધી મુખ્ય દર્શન બંધ રહેશે. યોગ્ય ભક્તોની સુવિધા માટે નૃત્ય મંડપથી દર્શન સમય સવારે 9:45 થી બપોરે 2 કલાક સુધી કરી શકાશે. ગ્રહણ બાદ સાંજની આરતી રાત્રે 9:30 કલાકે કરવામાં આવશે. જો કે 4 માર્ચ બુધવાર માતાજીના દર્શન અને આરતી રાબેતા મુજબના સમયે કરવામાં આવશે. તારીખ 3 આજ ફાગણ મહિનાની હોળી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી માતાજીની આરતીના સમય અને મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવે છે. સવારે રાબેતા મુજબ પૂનમના દિવસે 6 વાગે આરતી થશે. ત્યારબાદ 7 થી 7:30 માતાજીનો રાજભોગ લાગી જશે અને ત્યારબાદ 8 વાગ્યા પછી નૃત્ય મંડપમાંથી આશરે 1-1.5 વાગ્યા સુધી માતાજીના દર્શન ચાલુ રાખવામાં આવશે અને સાયંકાલની આરતી આશરે 9:30 વાગે કરવામાં આવશે. ત્યારબાદ મંદિર તરત મંગળ કરવામાં આવશે. ત્યાર પછી ગ્રહણના હિસાબથી માતાજીને હોલિકા દહનનો પ્રોગ્રામ આગલા દિવસે રાખવામાં આવેલ છે. જે નોંધ લેવી અને માતાજીના મંદિરમાંથી ભટજી મહારાજના હસ્તકે હોલિકા પ્રગટાવવામાં આવે છે અને હોલી પ્રગટાયા પછી મંદિરમાં આવી અને સાયંકાલની આરતી કરવામાં આવે છે. 9 કલાક પહેલા દેવ મંદિરોમાં વેદ લાગવાથી 9 કલાક પહેલા મંદિર બંધ કરવામાં આવતું હોય છે.
પૂનમના દિવસે ગ્રહણની અંદર હોલિકા દહન કરવામાં શાસ્ત્રમાં નિષેધ છે. એટલા માટે આગલા દિવસે સાંજે 5:30 વાગે પૂર્ણિમા બેસી જતી હોવાથી આગલા દિવસે હોળી પ્રગટાવવાનો સમય રાખેલ છે.